अक्षरम् अहम् पुरुषोत्तमदासोऽस्मि। હવે આપણો પ્રશ્ન છે કે ભાઈ આજથી શરૂ કરીએ છીએ એ 12મા ધોરણના પહેલા વિભાગનું ખૂબ અગત્યનું અને દાખલાઓ જેમાંથી સૌથી વધારે પૂછાય એવું ચેપ્ટર જેનું નામ છે દ્રાવણ. એનો પહેલો ભાગથી શરૂઆત કરીએ. છેલ્લા આપણે સંકીર્ણ સંયોજન પૂરું કર્યું. આ ચેપ્ટર નંબર 2 છે, દ્રાવણ અથવા સોલ્યુશન. એનો પહેલો ભાગ લખી. તો પહેલો ભાગ લખીએ એ પહેલા મેં તમને 2 પ્રકારના વિડીયો સેન્ડ કર્યા હતા. એક મોલમાંથી રિવિઝન માટેના મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, વેઇટ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ, મોલન્સ, પીપીએમ, વેઇટ બાય વોલ્યુમ, પીપીએમ, વેઇટ બાય વેઇટ, પીપીએમ. તો આ બધા જ વિડીયો જોવા. હું અહીંયા એને આ પાઠની અંદર ઉલ્લેખ નહીં કરું. મેં તમને અગાઉ જેના વિડીયો લેસન મોકલેલા છે, બરાબર છે. એટલે એ તમે પહેલા જોઈ લેજો, ન જોયા હોય તો, અને પછી જ આ શરૂ કરજો, બરાબર છે. તો પહેલો કામ કરીએ, શુદ્ધ પદાર્થના ઉપયોગ પ્રમાણ. શુદ્ધ પદાર્થના ઉપયોગ પ્રમાણમાં કેવા છે? તો કે ઓછા છે. ઓછા છે એટલે શુદ્ધ પદાર્થ એટલો ઉપયોગી નથી જેટલો આપણી ગણતરી હોય કે ભાઈ એનો ઉપયોગ જાજો થવો જોઈએ. એટલો ઉપયોગ શુદ્ધ પદાર્થનો થતો નથી. જો શુદ્ધ પદાર્થનો એટલો ઉપયોગ ન હોય તો મોટા ભાગના પદાર્થો એ શું છે? તો કે મિશ્રણ સ્વરૂપે રહેલા છે. મિશ્રણ શું છે? તો કે 2 અથવા 2 થી વધારે, 2 થી વધારે શું ધરાવે છે? પદાર્થો ધરાવે છે. પદાર્થો ધરાવે છે. તો મિશ્રણ એ શું છે? 2 કે 2 થી વધારે પદાર્થો ધરાવતો મિશ્રણ છે, અથવા 2 કે 2 થી વધારે પદાર્થો જેમાં આવેલા છે એ ભાગનું નામ છે મિશ્રણ. જેમ કે બ્રાસ તરીકે ઓળખાતો પદાર્થ એ કોપર અને ઝિંક ધાતુનું મિશ્રણ છે. જેમ કે જર્મન સિલ્વર તરીકે ઓળખાતો પદાર્થ કોપર, ઝિંક અને નિકલનું મિશ્રણ છે. આ એકદમ આઈએમપી છે. એમસીક્યુ માટે આ યાદ રાખવા, યાદ રાખવા, યાદ રાખવા એમસીક્યુ માટે. તો આ એમસીક્યુ માટે ઉપયોગી પદાર્થ છે. બ્રોન્ઝ એ કોપર અને ટીનનું શું છે? મિશ્રણ. આપણને ખબર હશે બ્રાસ છે મોટા ભાગે નળમાં વપરાય છે, બરાબર છે. નળ છે ક્રોમ કરેલો પદાર્થ છે. હું સ્ટીલના, મેટલના નળની વાત, જેના પર ક્રોમિયમનું પડ ચડાવે, એ જ્યારે ઘસાઈ જાય ત્યારે એની નીચે છે એ બ્રાસ અથવા પિત્તળનું, બરાબર છે, આપણને મિશ્રણ મળે છે. એ છે, બરાબર છે. તો આ જર્મન સિલ્વર એ આમ તો જુઓ તો પેલું ઓલા જેવું છે કે ભાઈ ચાંદીના થાળી વાટકા આપ્યા કોકની ને બાબાનો જન્મ થયો હોય અને આપણે એને ભેટ સ્વરૂપે આપીએ તો જર્મન સિલ્વર. આપણને ચાંદીની થાળી વાટકા ના, એ જર્મન સિલ્વર. શરૂઆતમાં એકદમ શાઇનિંગ આપે, જેમ સમય જતો જાય એમ એની શાઇનિંગ ડલ પડતી જાય. બ્રોન્ઝ આપણે ભારત ઓલિમ્પિકમાં સૌથી વધારે મેડલ, બ્રોન્ઝ મેડલ લાવે. સિલ્વર અને ગોલ્ડ લાવવા જોઈએ, પણ બ્રોન્ઝ એટલે કાંસુ, બરાબર, કાંસુ. તો આ કાંસ્ય પદક છે, બરાબર છે. તો ભારતની બ્રોન્ઝ મેડલની ઓલિમ્પિકમાં ક્ષમતા વધારે છે ગોલ્ડ અને સિલ્વર કરતા. તો દાંતના રોગોને અટકાવવા માટે ધારો કે ફ્લોરાઇડ આયનનું 1 ppm કરતા કેવું પ્રમાણ હોવું જોઈએ? ઓછું. દાંતના રોગોને અટકાવવા માટે ફ્લોરાઇડ આયનનું પ્રમાણ 1 ppm કરતા કેવું હોવું જોઈએ? ઓછું. જો એનું પ્રમાણ 1.5 ppm થઈ જાય તો દાંતમાં ડાઘા પડે છે. ડાઘા પડે છે, જે વાદળી રંગના છે, બ્લુ કલરના છે. તો દાંતમાં ડાઘા પડે, બ્લુ કલરના ડાઘા પડે, કેમ કે ફ્લોરાઇડ, ફ્લોરોસિસ નામનો રોગ થાય, ફ્લોરાઇડનું પ્રમાણ વધી. પણ જો ફ્લોરાઇડની સાંદ્રતા હજી વધારે વધે
તો પછી એ પદાર્થ ઝેરી બને છે, મીનિંગ ઉપયોગી નથી. સોડિયમ એક આઈએમપી ઉદાહરણ છે જે એમસીક્યુ પૂછાશે. સોડિયમ ફ્લોરાઇડ નો ઉપયોગ ઉંદર મારવાના ઝેર તરીકે થાય છે. ઝેર તરીકે થાય છે. તો ઉંદર મારવાના ઝેર તરીકે સોડિયમ ફ્લોરાઇડ નો ઉપયોગ થાય. તો એક લીટી આઈએમપી આ માહિતીઓ છે, બરાબર છે. તો અહીંયા છે એ જો દ્રાવણમાં શું લખીએ તો કે રહેલા દ્રાવણની સાંદ્રતા, બરાબર છે. તો કોઈ પણ પદાર્થને જ્યારે તમે દ્રાવણ તરીકે લ્યો ત્યારે એની અંદર, બરાબર છે, શું તો અહીંયા છે એ સાંદ્રતાનો મેઇન ઇશ્યુ છે. કોઈ પણ પદાર્થને તમે દ્રાવણ તરીકે લ્યો ત્યારે સાંદ્રતાનો મેઇન ઇશ્યુ છે. સાંદ્રતાનો મેઇન ઇશ્યુ એટલે શું? તો અહીંયા માની લો કે લખીએ કે ઇન્જેક્શન, તો ઇન્જેક્શનમાં જે રહેલું દ્રાવણ છે એની સાંદ્રતા એ આપણા કોષમાં રહેલા દ્રાવણની સાંદ્રતાને સમાન હોવી જોઈએ. દ્રાવણની સાંદ્રતાને કેવી હોવી જોઈએ? સમાન. તો ઇન્જેક્શનમાં રહેલા દ્રાવણની સાંદ્રતા એ કોષમાં રહેલા દ્રાવણની સાંદ્રતા કેવી હોવી જોઈએ? સમાન. જો એ સમાન નહીં હોય તો કોષ છે એ કાં તો સંકોચાઈ જશે કાં તો ફૂલી જશે, અને બે કેસમાં માણસોને મુશ્કેલી થશે. એટલે ઇન્જેક્શનના દ્રાવણની સાંદ્રતા એ આપણા શરીરમાં જે કોષો હોય એમાં રહેલા દ્રાવણની સાંદ્રતાને કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. દ્રાવણ છે શું? તો વ્યાખ્યા લખીએ. બે કે બેથી વધારે પદાર્થના કેવા એકરૂપ અને કેવા સમાંગ મિશ્રણને શું કહીશું? દ્રાવણ કહે છે. તો દ્રાવણ એટલે શું? બે કે બેથી વધારે પદાર્થોના કેવા મિશ્રણને એકરૂપ અથવા સમાન મિશ્રણને દ્રાવણ કહીશું. એક પદાર્થ ખાંડ લ્યો, એક પદાર્થ મીઠું લ્યો, એક પદાર્થ પાણી લ્યો અને એકરૂપ અને સમાન મિશ્રણ બનાવો એટલે એનું નામ શું થઈ જશે? દ્રાવણ થશે. સમાન મિશ્રણમાં, બરાબર છે, શું તો કે ઘટકો અને એની ભૌતિક સ્થિતિ કેવી થઈ જાય? સમાન થઈ જાય. એટલે સમાન મિશ્રણમાં રહેલા ઘટકો ની ભૌતિક સ્થિતિ કેવી હોય છે? સમાન હોય છે. મીનિંગ જો બધાય ઘન હોય તો ઘન જ રહેશે, બધાય પ્રવાહી હોય તો પ્રવાહી રહેશે, બધાય વાયુ હોય તો વાયુ રહેશે. મીનિંગ સમાન મિશ્રણમાં જેટલા ઘટકો હોય એની ભૌતિક સ્થિતિ કેવી રહેશે? એક સમાન રહેશે. હવે પ્રશ્ન એ થયો કે ભાઈ અહીંયા દ્રાવણમાં કયા કયા ઘટકો હોય? તો દ્રાવણમાં મુખ્યત્વે બે પ્રકારના ઘટકો છે, એક દ્રાવ્ય અને દ્રાવક. તો આલો જોઈન લખીએ. દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું તેને હંમેશા દ્રાવ્ય સોલ્યુટ કહે છે. અને દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે એને હંમેશા દ્રાવક સોલવન્ટ કહે છે. તો સોલવન્ટ એટલે દ્રાવક, સોલ્યુટ એટલે દ્રાવ્ય, બરાબર છે. તો અહીં આપણા અભ્યાસમાં માત્ર દ્વિઅંગી દ્રાવણોનો સમાવેશ થાય છે. દ્વિઅંગી એટલે શું? બે જ ઘટક ધરાવતા. ભલે એનું પ્રમાણ વધારે ઓછું હોઈ શકે પણ અંદર ઘટકો માત્ર કેટલા હોવા જોઈએ? બે. તો બે જ ઘટકો ધરાવતા પદાર્થનો સમાવેશ આપણા છે એ અભ્યાસક્રમમાં થાય, જેમાં બે જ ઘટક આવેલા. બે જ ઘટક એટલે માની લો કે મીઠું ખાંડ, માની લો કે પાણી ઇથેનોલ, માની લો દૂધ અને પાણી. દૂધ એકચ્યુઅલી દ્રાવણ નથી, કલીલ છે. એ કલીલમાં આપણે જોયેલું હતું. તો અહીંયા છે દ્રાવણના પ્રકાર લેતા પહેલા મારી પાસે જે જગ્યા છે એમાં જે અગાઉ મોલના લેક્ચર તમારે જોવાના છે, મોલના લેક્ચર જોવાના છે,
એની અંદર સાંદ્રતાના આટલા એકમો છે. પહેલું નામ છે મોલારિટી, કેપિટલ એમ, બરાબર છે. બીજું નોર્માલિટી, નોર્માલિટી કેપિટલ એન. ત્રીજું નામ છે મોલાલિટી સ્મોલ એમ. ચોથું નામ છે મોલ અંશ સાંદ્રતાના એકમ x, બરાબર છે. પાંચમું નામ છે, માની લો કે શું લખીએ, ફોર્માલિટી, ફોર્માલિટી કેપિટલ F. છઠ્ઠું નામ છે શું, પરસન્ટેજ, વેઇટ બાય વેઇટ, વજન વજનથી, ટકાવારી, તો વજન વજનથી ટકાવારી. સાતમું નામ છે પરસન્ટેજ, વેઇટ બાય વોલ્યુમ, વજન કદથી, આ વજન આ કદ, વજન કદથી, આ વજન આ કદ, આ વજન આ કદ, વજન કદથી ટકાવારી, પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. આઠમું નામ છે પરસન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, આઈ કદ કદ, કદથી ટકાવારી, ટકાવારી. ચલો નવમું નામ લખવું છે વોલ્યુમ બાય વોલ્યુમ. નવમું નામ લખવું, શું નામ લખીએ, તો નવમું નામ કંઈક આવું થશે, વોલ્યુમ બાય વોલ્યુમ. પછી શું, તો નવમું નામ આવું લખીએ કે BPM, વેઇટ બાય વોલ્યુમ. દસમું નામ પાર્ટ પર મિલિયન. આ બધું આમાં લખેલું છે. પાર્ટ નંબર હું માનું ત્યાં સુધી 16 થી 34 કે 35 એ ભાગમાં. ppm વેઇટ બાય વોલ્યુમ. 10મું નામ છે ppm વેઇટ બાય વેઇટ. અને 11મું નામ છે ppm, અહીંયા શું છે તો કે વોલ્યુમ બાય વોલ્યુમ. છેલ્લે 12મું લખું PPB, પાર્ટ પર બિલિયન, પાર્ટ પર બિલિયન. પણ એનો ઉપયોગ આપણે અહીં આવતો નથી, ખાલી આ તો નામ કે ભાઈ PPB છે, તો પાર્ટ પર બિલિયન. આટલા બધા સાંદ્રતાના એકમો છે. અહીં એક મુદ્દો નાનો એવો લઈ લે કે ભાઈ કયા એકમો તાપમાન સાથે બદલાય, કયા એકમો તાપમાન સાથે ન બદલાય. તો તાપમાન સાથે બદલાતા એકમો કયા કયા છે, તો તાપમાન સાથે બદલાતા એકમો જેના સૂત્રમાં છેદમાં કદ આવે સેમ સૂત્રમાં, એ બધા તાપમાન સાથે બદલાય, એ બધા તાપમાન સાથે શું થાય, બદલાય. હવે પ્રશ્ન એ છે કોના કોના સૂત્રમાં છેદમાં કદ આવે, જે તાપમાન સાથે બદલાશે. તો હું છે આને વિખી અને અહીં લખું છું, તો મોલારિટીમાં આવશે, હા બરાબર. યાદ કરીએ, દ્રાવ્યનું વજન છેદમાં એનો અણુભાર 1000 છેદમાં કદ. તો અહીં છેદમાં કદ આવ્યું, તો તાપમાન સાથે બદલાય એવા એકમમાં પહેલું નામ છે મોલારિટી, મોલારિટી. અચ્છા, બીજું નામ શું, મોલારિટી. બીજું નામ શું, નોર્માલિટી. કેમ, એમાંય છેદમાં કદ આવશે, તો નોર્માલિટી, નોર્માલિટી કેપિટલ N. ત્રીજું નામ શું છે, મોલાલિટી આવશે, ના કેમ નહીં આવે, એમાં દ્રાવકનું વજન આવે છે, 1/weight, દ્રાવકનું વજન. તો દ્રાવકનું વજન આવે છે, તો આપણે કદ આવે એ બધા તાપમાન સાથે બદલાય, જેના છેદમાં કદ આવે તો એ નહીં આવે, બરાબર. મોલ અંશ બિલકુલ નહીં, કારણ કે એમાં તો દ્રાવ્યના મોલ છે, કુલ મોલ, વજનની જ વાત છે. ફોર્માલિટી, હા ચોક્કસ. તો પછીનો એકમ છે ફોર્માલિટી, ફોર્માલિટી જે પણ તાપમાન સાથે બદલે. પછી કોણ આવશે, વેઇટ બાય વેઇટ, બિલકુલ નહીં, કારણ કે વજન અને વજન છે, કદ આવતું નથી. વજન કદ થી ટકાવારી, હા ચોક્કસ. તો પરસન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, વજન કદ થી ટકાવારી, વજન કદ થી ટકાવારી, હા આવશે, કેમ છેદમાં કદ આવે. તો પરસન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ.
अच्छा ppm માં કોણ જેના છેદમાં કદ આવે ઈ તો 2 આવશે ppm weight by volume અને ppm volume by volume તો આ બધા એકમો એવા છે કે જે કોની સાથે બદલાય છે તો કે તાપમાન સાથે બદલાય છે તો મોલારિટી નોર્માલિટી ફોર્માલિટી બરાબર weight by volume volume by volume ppm weight by volume ppm volume by volume આ બધા તાપમાન સાથે હવે કોણ તાપમાન સાથે બદલાતા નથી બાકી બધા તાપમાન સાથે બદલાતા નથી તો જે તાપમાન સાથે બદલાતા નથી તો પહેલું નામ છે મોલાલિટી સ્મોલ a પછી બીજું નામ છે મોલ અંશ x બરાબર ત્રીજું નામ છે weight by weight percentage weight by weight ચોથું નામ છે બરાબર શું ppm weight by weight ppm weight by weight તો આ બધા એવા છે કે જે તાપમાન સાથે બદલાતા નથી તો કોણ બદલાય છે ઈ અને કોણ બદલાતા નથી એનું આખું લિસ્ટ થઈ ગયું તો આ આપણા માટે સાંદ્રતાના જુદા જુદા એકમો થયા અને સાથે સાથે કોણ તાપમાન સાથે બદલાય કોણ તાપમાન સાથે બદલાતું નથી એવો એક એમસીક્યુ પણ થઈ ગયું બરાબર છે તો અહીંયા આપણે છે એ ખાલી દ્રાવણો દ્રાવ્ય દ્રાવક એની પ્રાથમિક માહિતી મેળવી કોઈ હજી પ્રશ્નો એના લીધા હું પુનઃ કહું આ બધાના દાખલાઓ મોલના લેક્ચરમાં જો શેના લેક્ચર જો મોલના જે મેં તમને મોકલેલા છે મોકલ્યા છે એમાં જો અને પછી જ આ ગણતરી થશે નહીતર આ ગણતરી થવાની નથી તો આ એક નાનો મુદ્દો થયો અથવા એની પ્રસ્તાવના જેવું થયું હજી તો દ્રાવણોની હવે આપણું ટાઇટલ છે દ્રાવણના જુદા જુદા પ્રકાર તો કયા કયા પ્રકારના દ્રાવણો આપણી પાસે અવેલેબલ છે એને આપણે નામ આપીએ દ્રાવણના જુદા જુદા પ્રકાર તો દ્રાવણનો પ્રકાર તો દ્રાવણ કોણ નક્કી કરશે તો જે ઘટકનું પ્રમાણ વધારે હોય
એની જે ભૌતિક સ્થિતિ હોય એ જ દ્રાવણની ભૌતિક સ્થિતિ. હું સમજાણું નહીં શું બોલે. જે ઘટકનું પ્રમાણ વધારે હોય એની જે ભૌતિક સ્થિતિ હોય એ જ દ્રાવણની ભૌતિક સ્થિતિ. માની લો કે મારી પાસે ઘન પદાર્થ વધારે છે તો દ્રાવણની ભૌતિક સ્થિતિ સોલિડ થશે. માની લો કે મારી પાસે પ્રવાહી પદાર્થ વધારે છે તો દ્રાવણની ભૌતિક સ્થિતિ પ્રવાહી થશે. માની લો કે મારી પાસે વાયુ પદાર્થ વધારે છે તો દ્રાવણની ભૌતિક સ્થિતિ વાયુ થશે. હવે કયો પ્રમાણ પદાર્થ વધારે છે એનો આધાર તો દ્રાવક ઉપર, કારણ કે દ્રાવક ઈ છે જેનું પ્રમાણ કેવું છે વધારે છે. તો દ્રાવક ઈ છે જેનું પ્રમાણ વધારે છે, દ્રાવ્ય ઈ છે જેનું પ્રમાણ કેવું છે ઓછું. તો વધારે જે હોય ઈ જ દ્રાવણની ભૌતિક સ્થિતિ. ફરી એકવાર તો હવે એમ બોલું કે દ્રાવક જેવો એવું દ્રાવણ. દ્રાવક ઘન તો દ્રાવણે ઘન, દ્રાવક પ્રવાહી તો દ્રાવણે પ્રવાહી, દ્રાવક વાયુ તો દ્રાવણે વાયુ. તો હવે દ્રાવણોનું વર્ગીકરણ કરવું. તો પહેલું વહેલું લખ્યું ઘન દ્રાવક. જો દ્રાવક ઘન તો દ્રાવણ પણ ઘન. ઘન દ્રાવણ. કેમ? દ્રાવક જ નક્કી કરશે દ્રાવણની ભૌતિક સ્થિતિ. દ્રાવક જ નક્કી કરશે દ્રાવણની ભૌતિક સ્થિતિ. જો દ્રાવક ઘન તો દ્રાવણે ઘન, દ્રાવક પ્રવાહી તો દ્રાવણે પ્રવાહી, દ્રાવક વાયુ તો દ્રાવણે વાયુ. તો ઘન દ્રાવક બરાબર છે. દ્રાવ્ય શું રાખીએ તો કે ઘન, પ્રવાહી અને વાયુ. ચલો વાંચતા શીખીએ. તો દ્રાવ્યને બોલશું માં, તો અહીંયા દ્રાવ્યને બોલશું નું અને દ્રાવકને બોલશું માં. તો દ્રાવ્યનું દ્રાવકમાં એકરૂપ અને સમાન મિશ્રણ. એકરૂપ અને સમાન મિશ્રણ હું પહેલા બોલ્યો તો વર્ષો પહેલા ટાટાના પૂર્વજો ભારતમાં આવ્યા, ટાટા કંપની વાળાના, બરાબર છે. અને એમણે છે એ આવીને આપણે સમાજ વિદ્યામાં SS માં વાંચ્યું હશે મુંબઈના કાલિકટ બંદર આવ્યા, નાના રાજાએ દૂધનો કટોરો એની સામે મોકલો તો એને એમાં સાકર ભેળવી અને પાછો આપ્યો. પણ રાજાએ એને મિશ્રિત કરેલો જોયો અને પીધો, ગળ્યું લાગ્યું. એનો અર્થ એવો હતો કે પારસીઓએ એમ મેસેજ આવ્યો કે અમે ભારતમાં એવી રીતે એન્ટર થાશું કે જેથી ભારતીય જ હોય, એકરૂપ અને સમાન મિશ્રણ. એટલે આપ જોઈ શકશો કે કોરોનાની આ સ્થિતિમાં રતનભાઈ છે એ ખરેખર ભારત રત્ન તરીકે ઉપજી આવ્યા અને એમણે આપેલી જે કાંઈ સહાય છે એ નોંધનીય છે, બરાબર છે. તો આ થયું આપણા માટે દ્રાવણના પ્રકારો. તો ફરી એકવાર, જો દ્રાવક ઘન તો દ્રાવણ ઘન, કારણ કે જે વધારે હોય એની જે ભૌતિક સ્થિતિ હોય એ જ ભૌતિક સ્થિતિ દ્રાવણમાં ઓવરઓલ આવે. તો જો ઘન દ્રાવક હોય તો દ્રાવણ એ ઘન બનશે. હવે દ્રાવ્ય ને નું કહી અને દ્રાવક ને માં કહી તો ઘનનું ઘનમાં એકરૂપ અને સમાન મિશ્રણ. વાંચીએ. ઘનનું ઘનમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ઉદાહરણ, દ્રાવ્ય ઘન જેનું પ્રમાણ ઓછું છે એ ઘન, જેનું પ્રમાણ વધારે છે એ ઘન. તો ઉદાહરણમાં ઘરેણ અથવા તો મિશ્ર ધાતુ, જે હમણાં જ આપણે વ્હાઈટ બોર્ડમાં લખી કે ભાઈ પિત્તળ છે અથવા બ્રાસ છે અથવા શું છે તો કે બ્રાસ છે અથવા શું છે તો કે અહીંયા છે એ શું લખીએ, માની લો બ્રોન્ઝ છે, કાશ્ય પદ બ્રોન્ઝ. તો આ બધું છે એ શું છે તો કે અલગ અલગ મિશ્ર ધાતુ છે. તો અહીંયા છે ઘરેણા અથવા મિશ્ર ધાતુ, ટૂંકમાં છે એને આપણે નામ આપીએ શું તો કે અહીંયા છે એ શું લખીએ તો કે ઘન દ્રાવણ. તો બ્રાસ અથવા પિત્તળ અથવા બ્રોન્ઝ. તો આ ઘરેણા થયું. હવે પ્રવાહીનું ઘનમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ઓછું પ્રવાહી, જાજુ ઘન, જે જાજુ એ દ્રાવણ તો ઘન દ્રાવણ. પ્રવાહીનું ઘનમાં એકરૂપ અને સમાન મિશ્રણ. સોડિયમ મર્ક્યુરી એટલે સોડિયમ મર્ક્યુરી એમાલ્ગમ.
તો એમાલ્ગમ. તો સોડિયમ મર્ક્યુરી એમાલ્ગમ એટલે શું? સોડિયમ ધાતુ જાજી બધી લીધી અને એમાં 2-3 ડ્રોપ મર્ક્યુરીના નાખ્યા તો શું થશે? તો કે સોડિયમ મર્ક્યુરીનું એક એમાલ્ગમ બનશે. એમાલ્ગમ એટલે મિશ્રણ, લૂપડી, પેસ્ટ, બરાબર છે. અથવા ઝિંક મર્ક્યુરી સરસ. એમાલ્ગમનું બીજું નામ છે સરસ. તો સરસ ને ચરસમાં ફેર. આ સરસ છે તો ઝિંક મર્ક્યુરી સરસ. ઝિંક જાજુ અને મર્ક્યુરી ઓછું, તો આમાં પ્રવાહી ઓછું, ઘન જાજુ. હવે અહીંયા શું લખવું છે? તો કે એની અંદર હજી લખવું છે તો આવું લખીએ, ઘન વાયુનું ઘનમાં એકરૂપ અને સમાન મિશ્રણ. વાયુનું ઘનમાં એકરૂપ અને સમાન મિશ્રણ. તો ઉદાહરણમાં હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ પીડી ધાતુમાં શોષણ, જે ખરેખર તો એકરૂપ અને સમાન મિશ્રણ છે. હાઇડ્રોજન વાયુનું પેલેડિયમ ધાતુમાં શોષણ અથવા નિકલ ધાતુમાં હાઇડ્રોજન વાયુનું શોષણ. તો હાઇડ્રોજન વાયુ ઓછો છે, ધાતુ જાજુ, જે જાજુ ઈ ઘન છે. તો દ્રાવણનું નામ થયું ઘન દ્રાવણ. હવે માન લો હું અહીં લખું છું પ્રવાહી દ્રાવક. પ્રવાહી દ્રાવક. જો મારો દ્રાવક પ્રવાહી હોય તો અહીંયા દ્રાવણ પણ કેવું થશે? પ્રવાહી. તો નામ લખાય પ્રવાહી દ્રાવણ. તો અહીં પ્રવાહી દ્રાવક, તો પ્રવાહી દ્રાવણ. હવે દ્રાવ્ય ઘન, દ્રાવ્ય પ્રવાહી, દ્રાવ્ય વાયુ. તો ઘનનું પ્રવાહીમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ઘનનું પ્રવાહીમાં એકરૂપ. કેમ દ્રાવણ પ્રવાહી લીધું? દ્રાવક પ્રવાહી એટલે દ્રાવણ પ્રવાહી. તો ઘનનું પ્રવાહીનું પ્રવાહી નહીં, દ્રાવ્ય ઘનનું પ્રવાહીમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ઘન ઓછું, પ્રવાહી જાજુ. જેમ કે મીઠાનું પાણીમાં દ્રાવણ, તો આ એકરૂપ અને સમાન મિશ્રણ. મીઠું ઘન રહેતું નથી અને અહીં ભૌતિક સ્થિતિ જે વધારે હોય એની મળે, તો પાણી વધારે ને મીઠું ઓછું, એટલે ભૌતિક સ્થિતિ પ્રવાહી મળશે. અથવા તો ખાંડનું પાણીમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ગ્લુકોઝનું પાણીમાં પણ એકરૂપ. દ્રાવ્ય ઓછો, દ્રાવક જાજો. દ્રાવ્ય ઘન, દ્રાવક પ્રવાહી, દ્રાવ્ય ઘન, દ્રાવક પ્રવાહી. તો આને કહીશું અહીંયા કેવું? પ્રવાહી દ્રાવક. પ્રવાહીનું પ્રવાહીમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ઇથેનોલ ETOH પ્લસ પાણી. અર્થાત આપણને ખબર છે કે આલ્કોહોલ એકલો લેતા ન હોય, પાણી સાથે લેતા હોય, તો આલ્કોહોલ અને પાણીનું એકરૂપ અને સમાન મિશ્રણ. બરાબર. પછી કોણ દ્રાવ્ય કોણ દ્રાવક એ વાત જુદી છે આમાં. બરાબર. આ પૂરતું, કારણ કે ઇથેનોલ ક્યારેક દ્રાવ્ય બને, ક્યારેક દ્રાવક બની જાય. બરાબર. અહીંયા હજી એક ઉદાહરણ લખીએ. પેટ્રોલ અને એની અંદર ઉમેરાતું કોઈ પણ લિક્વિડ, જે સામાન્ય રીતે પેટ્રોલમાં આપણે જૂના સમયમાં તો કેરોસીન નાખતા, હવે છે બીજું કોઈ લિક્વિડ, જેને કારણે પેટ્રોલમાં ભેળસેળ થાય અને કિંમતો વધારે હોવાથી ફાયદો વધે. તો અહીં વાયુનું પ્રવાહીમાં એકરૂપ અને સમાન મિશ્રણ. વાયુ ઓછો, પ્રવાહી જાજુ. વાયુ ઓછો, પ્રવાહી જાજો. બરાબર. તો વાયુનું શેમાં એકરૂપ અને સમાન મિશ્રણ? પ્રવાહી. તો વાયુ ઓછો અને પ્રવાહી જાજુ એવું હોય તો શું લખવું જોઈએ? તો એકચ્યુઅલી સ્પ્રે, જેમાં વાયુ ઓછો અને પ્રવાહી જાજુ છે. બરાબર. એને આપણે શું કહીએ? સ્પ્રે કહીએ. તો વાયુનું પ્રવાહીમાં એકરૂપ અને મિશ્રણ. બરાબર છે. અથવા અહીંયા છે એ ઓક્સિજન વાયુને પાણી સપાટી પર ભેગો કરી, એમ લખીએ સ્પ્રે કરતા. ચલો, ઓક્સિજન વાયુને કોની સપાટી પર? પાણીની સપાટી ઉપર ભેગો કરી. તો ઓક્સિજન વાયુ જે પાણીમાં ઓગળેલ છે, ક્યાં? એકવારિયમ. એકવારિયમ એટલે માછલી ઘરમાં. જેમ ઓક્સિજન વાયુ પાણીમાં, ને આપણને 16મો સમૂહ યાદ હોય, 3.03% જેટલો ઓક્સિજન વાયુ 100 સેન્ટીમીટર ક્યુબમાં ઓગળેલો છે, જે અહીંયા પ્રવાહી જીવોને જીવાડવા માટે વપરાય છે. તો આ થઈ ગયો આપણા માટે દ્રાવણનો બીજો પ્રકાર, જેમાં દ્રાવક પ્રવાહી. હવે ત્રીજા પ્રકારનું મેઇન દ્રાવક,
એમાં દ્રાવક આપણે શું રાખવો છે? વાયુ. તો અહીંયા છે વાયુ દ્રાવક, તો દ્રાવણ પણ કેવું બનશે? વાયુ દ્રાવક. તો હવે ઘનનું વાયુમાં એકરૂપ અને સમાન મિશ્રણ. ઘનનું વાયુ, ઘન ઓછો વાયુ જાજો પાછું એકરૂપ ને સમાન. તો અહીં લખીએ કપૂર. જેટલા લોકો ઉર્ધ્વપાતન પામે એ બધા ઉદાહરણમાં. હવે ઘનનું ડાયરેક્ટ શેમાં રૂપાંતર? વાયુમાં. યાદ કરીએ પી બ્લોક 1CF2 1CF4 અને 1CF6. તો આ બધા પણ ઘનનું વાયુના ઉદાહરણ છે. 1CF4 1CF2 1CF6 આ બધા સોલિડ છે પણ 25 અંશે છે અને ઉર્ધ્વપાતન પામે. ઓડોનિલ પ્રકારના, અહીંયા જે ઓડોનિલ પ્રકારના એર ફ્રેશનર એ પણ કોના ઉદાહરણ છે? ઘનનું વાયુમાં, કારણ કે ઉડી જાય છે. ઘન ઓછું અને વાયુ જાજુ. પ્રવાહીનું વાયુમાં એકરૂપ અને સમાન મિશ્રણ ક્લોરોફોર્મ. બરાબર છે. પ્રવાહી નાઇટ્રોજનનું મિશ્રણ. બરાબર છે. ચલો ક્લોરોફોર્મ ને જો ખુલ્લો રાખો તો એ ઉડવા માંડે, બાષ્પશીલ છે. એ જ રીતે બીજું લખું ભેજવાળી હવા. ભેજવાળી હવા. કુલરની હવા ભેજવાળી હોય, પ્રવાહી ઓછો વાયુ જાજુ. કુલરની હવા ભેજવાળી હોય એટલે ડાક્ટરો કુલરમાં રહેવાનું ના પાડે. બરાબર છે. હવે અહીં લખીએ વાયુનું વાયુમાં મિશ્રણ હવા, ખાસ કરીને ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ. તો હવાનું હવામાં એકરૂપ અને સમાન મિશ્રણ. તો કુલ દ્રાવણ 3 પ્રકારના: ઘન, પ્રવાહી, વાયુ. પછી એમાં ઘન પ્રવાહી ઘન, વાયુ ઘન, ઘન પ્રવાહી વાયુ પ્રવાહી, ઘનનું વાયુમાં, પ્રવાહીનું વાયુમાં, વાયુનું વાયુમાં, એમ થઈ કુલ 9 પ્રકારના દ્રાવણ. તો કુલ દ્રાવણ કેટલા પ્રકારના મળ્યા? 9 પ્રકારના મળ્યા. 9 પ્રકારના મળે છે. તો આ થઈ ગયું આપણા માટે દ્રાવણના પ્રકાર. કે કેટલા પ્રકારના દ્રાવણ છે? 9. બરાબર છે. હવે અહીં દ્રાવ્યતા અથવા સોલ્યુબિલિટી એટલે શું? તો ઓગળવાની ક્ષમતા. ઓગળવાની ક્ષમતા આપણે આમ લખીએ, ઓગળવાની ક્ષમતા. એને નામ આપીએ દ્રાવ્યતા. તો કોઈ પણ પદાર્થની પ્રવાહીમાં માન લો ઓગળવાની ક્ષમતા લખીએ તો એની શું કહેવાય? દ્રાવ્યતા. તો દ્રાવ્યતા એટલે ઓગળવાની શું ગણી શકાય? ક્ષમતા. હવે ઓગળવાની ક્ષમતા કેવી રીતે નક્કી કરવી? તો સેજ જોઈએ. બરાબર છે. તો અચળ તાપમાન કોઈ પણ પદાર્થ અચળ તાપમાન કોઈ પણ પદાર્થ, બરાબર છે, એની તો દ્રાવ્યતા અથવા સોલ્યુબિલિટી એટલે શું? તો અચળ તાપમાન, બરાબર, નિશ્ચિત દ્રાવકમાં તો અચળ તાપમાને નિશ્ચિત દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના, તો અચળ તાપમાને નિશ્ચિત દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના કેવા? તો કે મહત્તમ પ્રમાણને એની શું કહેવાય? દ્રાવ્યતા કહીશું. તો અચળ તાપમાને નિશ્ચિત દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મહત્તમ પ્રમાણ એની શું કહેવાય? દ્રાવ્યતા. હવે ટાઇટલ લખી અચળ તાપમાને નિશ્ચિત દ્રાવકમાં, માન લો કે અચળ તાપમાન રાખીએ 30 ડિગ્રી, નિશ્ચિત દ્રાવક તરીકે રાખીએ પાણી. તો ઓગાળેલા દ્રાવ્ય મીઠાના મહત્તમ પ્રમાણને એટલે શું? 30 ડિગ્રીએ પાણી નામના દ્રાવકમાં ઓગાળેલા મીઠાના મહત્તમ પ્રમાણને એની દ્રાવ્યતા કહીશું. ઘનની કોઈ પણ દ્રાવ્યતાને અસર કરતા 2 પરિબળો છે, એક તાપમાન અને એક દબાણ. જો આ 2 પરિબળોને જોઈ તો દ્રાવ્યતા આધાર રાખે છે કાં તો તાપમાન અને દબાણ.
કેવી રીતે આધાર રાખે એ આપણે આગળ ઉપર જોઈશું. હવે લખીએ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. એટલે દ્રાવ્ય કોણ છે? ઘન. દ્રાવક કોણ છે? પ્રવાહી. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા બે જ પરિબળો છે. ધ્રુવીય દ્રાવક, ધ્રુવીય દ્રાવ્યને ઓગાળે અથવા ધ્રુવીય દ્રાવ્ય એ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે. પહેલો પ્રમાણ ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળે. અને બીજું લખીએ અધ્રુવીય દ્રાવ્ય, અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે. આપણે સ્ટેટમેન્ટ આવું વારંવાર બોલીએ, ધ્રુવીય ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીય અધ્રુવીયમાં ઓગળે, પણ આનું ક્રોસ પ્રોડક્ટ શક્ય નથી. એટલે ધ્રુવીય દ્રાવક અધ્રુવીય દ્રાવકમાં ઓગળી શકતા નથી. મીઠું પાણીમાં ઓગળે, મીઠું કેરોસીનમાં ન ઓગળે. મીઠું પાણીમાં ઓગળે, મીઠું ધ્રુવીય, પાણી ધ્રુવીય, ધ્રુવીયમાં ઓગળે, ધ્રુવીય મીઠું ધ્રુવીય પાણીમાં ઓગળે. પરંતુ ધ્રુવીય મીઠું અધ્રુવીય કેરોસીન, અધ્રુવીય પેટ્રોલમાં ઓગળતું નથી. ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીયમાં ઓગળે, પણ ધ્રુવીય અધ્રુવીય એ ક્રોસમાં ઓગળી શકતા નથી. તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળ દ્રાવ્ય ધ્રુવીય, દ્રાવક ધ્રુવીય, તો દ્રાવણ ધ્રુવીય. બરાબર. અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવક તોય દ્રાવણ અધ્રુવીય. બરાબર છે. પરંતુ આ બેનો ક્રોસ પ્રોડક્ટ શક્ય બનતો નથી. તો આ થઈ ગયું આપણા માટે દ્રાવણનું વર્ગીકરણ અને કોણ શેમાં ઓગળે એનો પ્રકાર આપણે લીધો. કેટલીક વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ જોઈએ. પહેલું છે ડિસોલ્યુશન. ડિસોલ્વ કરવું, ઓગળવું. ડિસોલ્યુશન ઓગળવાની ક્રિયા. તો ડિસોલ્યુશન એટલે ઓગળવાની ક્રિયા. ડિસોલ્વ એટલે ઓગળવું, ડિસોલ્યુશન ઓગળવાની ક્રિયા. આવો પ્રશ્ન એ છે કે આ ડિસોલ્વ કરવું એટલે શું? તો જોઈને વ્યાખ્યાયિત કરીએ તો કંઈક ડિસોલ્વની વ્યાખ્યા આવા પ્રકારની લઈ શકાય કે ભાઈ ડિસોલ્વ કરવું એટલે ઓગળવું, એની ક્રિયા. ડિસોલ્યુશન એટલે શું? તો કોઈ પણ પદાર્થને જ્યારે તમે શેમાં ઉમેરો, કોઈ પણ પદાર્થને જ્યારે તમે શેમાં ઉમેરો છો, તો કે માની લો કે પાણીની અંદર ઓગાળવામાં આવે, અથવા એમ કહું કે દ્રાવકમાં ઓગાળતા અથવા ઉમેરતા, જો તે પદાર્થની દ્રાવકમાં શું, તો કે સાંદ્રતા વધે, તો તેને હંમેશા શું કહેવાય? તો તેને નામ અપાય ઓગાળવાની ક્રિયા, અથવા ઇંગ્લિશમાં નામ અપાય ડિસોલ્યુશન, અથવા તો ડિસોલ્યુશન કહે છે. પ્રશ્ન એ છે કે આ છે શું? બરાબર. તો માની લો મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ, તો એ કારણે મીઠાની સાંદ્રતા પાણીમાં સતત વધતી જાય છે. તો પાણીમાં મીઠાની સાંદ્રતા વધારવાની આ જે ઘટના છે એનો અર્થ મીઠું પાણીમાં ઓગાળવામાં આવે છે, એને ડિસોલ્યુશન કહેવાય. તો આમ કહીશું કે રોક સોલ્ટ અથવા NaCl ડિસોલ્વ ઇન વોટર, એટલે પાણીની અંદર દ્રાવ્ય થાય છે. સ્ફટિકીકરણ અથવા ક્રિસ્ટલાઇઝેશન એટલે શું? તો દ્રાવણમાં ઓગળેલા કોની વાત કરીએ? તો કે દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યને બરાબર છે ઘન સ્વરૂપે પાછા મેળવવામાં આવે અથવા પાછો
મેળવવામાં આવે તો તેને શું નામ કહે? સ્ફટિકીકરણ કહે છે, અથવા ક્રિસ્ટલાઇઝેશન કહે છે. તો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યને ઘન સ્વરૂપે પાછો મેળવવામાં આવે. એકવાર પદાર્થ ઓગળેલો હતો અને પાછો એને મેળવવામાં આવ્યો તો એને સ્ફટિકીકરણ કીધું. જેમ કે ગ્લુકોઝ ને પહેલા આલ્કોહોલમાં ઓગાળ્યો, પછી સેજ ગરમ કર્યું, માઇનોર હીટ કર્યું, તો આલ્કોહોલ ઉડી ગયું, ગ્લુકોઝ પાછું ઘન સ્વરૂપે મળ્યું. તો આ ઘટનાને શું કહેવાય? સ્ફટિકીકરણ. ઉદાહરણ તરીકે પહેલા ગ્લુકોઝનું શેમાં, અથવા ગ્લુકોઝ છોડો, ચલો મીઠાનું શેમાં બનાવો? પાણીમાં દ્રાવણ. અને પછી છે દ્રાવણ બનાવવામાં પછી અગરિયા જે કરે છે બરાબર, એના ક્યારા કરી દો, તડકે ને સૂકવી દો તો શું થશે? પાણી છે એ ઉડી જશે. તો પાણીમાં દ્રાવણ. હવે શું થશે? તો કે એને ગરમ કરતા અથવા સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો શું થશે? તો કે આ મીઠું ફરી પાછું ઘન સ્વરૂપે પાછું મળે. આ ઘટનાને શું નામ આપે? સ્ફટિકીકરણ. પેલા પદાર્થને ઓગાળી દ્રાવણ બનાવો અને ફરી પાછો મેળવો. પ્રશ્ન એ છે આવું કરવાથી શું ફાયદો થાય? તો ઓગાળા પેલા મેઇન શુદ્ધિકરણની આ પ્રોસેસ છે, એટલે રિફાઇનિંગ અથવા ફાઇનિંગ પ્રોસેસ છે, જેની અંદર શું કરવામાં આવે છે? કોઈ પણ અશુદ્ધ પદાર્થને યોગ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે અને પછી ઓગાળી દેવામાં આવે. પછી એ ઓગાળ્યા પછી જે દ્રાવક હોય એને બાષ્પીભવન દ્વારા ગરમ કરીને દૂર કરી દેવામાં આવે તો પાછો ઘન સ્વરૂપે શુદ્ધ પદાર્થ મળે. તો આ ઘટના સ્ફટિકીકરણ અથવા ક્રિસ્ટલાઇઝેશન કહીશું. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે શું? તો વ્યાખ્યા લખીએ. સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે શું? તો દ્રાવણમાં હવે દ્રાવ્ય ન ઓગાળી શકાય એને નામ અપાય શું? સંતૃપ્ત દ્રાવણ. તો સંતૃપ્ત દ્રાવણ એટલે શું? હવે એમાં દ્રાવ્ય ઓગાળી શકાય એમ નથી. જેમ કે મીઠું વત્તા પાણી, મીઠું ઓગળી ગયું, મીઠું વત્તા પાણી, મીઠું ઓગળી ગયું, પણ એક સમયે મીઠું ઓગળતું બંધ થાય અને એ જે ઘટના થઈ પછી વધારાનું મીઠું નાખો તો શું થશે? જો આ ગ્લાસની અંદર મેં માની લો કે અહીં પાણી ભર્યું અને એની અંદર મીઠું ઉમેર્યું, બરાબર. શરૂઆતમાં મીઠું ઓગળતું ગયું, એક સમય મીઠું ઓગળતું બંધ થયું, NaCl સોલિડ. તો આ ઘટના કેવું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત. હવે નવું મીઠું ઓગાળી શકાય એમ નથી, એને સંતૃપ્ત દ્રાવણ કહીશું. અસંતૃપ્ત દ્રાવણ. દ્રાવણમાં દ્રાવ્ય ઓગાળી શકાય એને નામ અપાય અસંતૃપ્ત દ્રાવણ. અનસેચ્યુરેટેડ સોલ્યુશન. સોલ્યુશન એટલે દ્રાવણ. તો અનસેચ્યુરેટેડ દ્રાવ્યને જો વધારે તમે ઓગાળી શકો, મીઠાને જો તમે ઓગાળી શકો તો એને અનસેચ્યુરેટેડ સોલ્યુશન કહેવાય. કે મીઠું હવે હજી દ્રાવણમાં તમે ઓગાળી શકો છો. અસંતૃપ્ત દ્રાવણ. હવે ટાઇટલ છે દ્રાવ્યતાની તાપમાન પર અસર. આ બધા નાના એક માર્કના પ્રશ્ન છે. તો દ્રાવ્યતા પર તાપમાનની અસર કેવી રીતે નોંધવી? તો જોજો, જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય એટલે તમારો દ્રાવ્ય દ્રાવકમાં ઓગળે ત્યારે ઉષ્મા શોષાતી હોય તો તાપમાનનો વધારો એકદમ ફાયદાકારક છે. જેમ કે આપણે ગરમ કરીને ખાંડને જલ્દીથી ઓગાળી શકીએ છીએ,
બરાબર, ચાસણી બનાવતી વખતે, કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે તો તાપમાનનો વધારો એકદમ કેવો છે, ફાયદાકારક છે. પરંતુ જો પ્રક્રિયા જોજો બરાબર, જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાનનો વધારો જરાય કે જરાય ફાયદાકારક નથી. બરાબર, કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં જેમ તાપમાન નીચું એમ પ્રક્રિયા ઝડપી બને. તો શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક છે, પણ ક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો જરાય કે જરાય ફાયદાકારક નથી, નુકસાનકારક છે. તાપમાન કેવું રાખવું જોઈએ, નીચું. હવે દબાણની અસર પણ જોઈ લે તો દબાણની પણ પ્રક્રિયામાં અસરો જોવા મળે, દ્રાવ્યતા પર અસર જોવા મળે. આ એક વિભાગ રિમૂવ કરી દો, એટલે આમ લખું કે દ્રાવ્યતા પર દબાણની પણ અસર જોવા મળે છે. કેવી રીતે આગળ જોશું કે દબાણ વધારવાથી દ્રાવ્યતા વધે, દબાણ ઘટાડવાથી દ્રાવ્યતા ઘટે, આવી અસરો પણ જોવા મળશે. તો આ દ્રાવ્યતા પર તાપમાન અને દબાણની શું થઈ ગઈ, અસરો. બરાબર છે, તો દબાણની અસર થાય છે, કારણ કે અહીંયા એક મુદ્દો જોઈ લો કે ભાઈ જો ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થમાં દ્રાવ્યતા પર દબાણની અસર થતી નથી. કેમ નથી થતી ભાઈ? કારણ કે ઘન અવસ્થા પર દબાણની અસર થતી નથી. જેમ કે આ ચોકને હું પ્રેશર આપું થી ભાંગી જશે, પણ તમે એને ઓગાળવા માટે દબાણ આપો એવું ઘનમાં શક્ય નહીં બને. ઘન દબાણથી ઉપરવટ ચાલે છે, એટલે ઘન ઉપર દબાણની અસર જોવા મળશે નહીં. આ પ્રવાહી અને વાયુ ઉપર ચોક્કસ આ અસર જો, ખાસ કરીને વાયુ સ્વરૂપમાં દબાણની અસર દ્રાવ્યતા પર મળે છે. તો આ થઈ ગઈ દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો, તાપમાન અને દબાણ. તો આ થયો આપણા માટે મેઇન મુદ્દો.